આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ડિગ્નિટી આવેલ છે, તેમાં ઉપસ્થિત સ્ટેજ પર જે તમામ મહાનુભાવો છે તમામ તથા અત્રે અહીં મંચમાં ઉપસ્થિત અને હોલમાં ઉપસ્થિત તમામ આદરણીય વરિષ્ઠજનો, ભાઈઓ તથા જે સ્ત્રી શક્તિને બિરદાવવા માટે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે તેવા તમામ શક્તિશાળી બહેનો, સૌને મારા તરફથી આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ। આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે તત્ર રમંતે દેવતા, એટલે કે જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાનો વાસ થાય છે। અમરેલી જેવા નાના જિલ્લામાં આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્ત્રી શક્તિને બિરદાવવાના હેતુથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તેથી તેના આયોજક એવા ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન અમરેલીના આ પગલાંને હું બિરદાવું છું અને આ તકે આ સંસ્થાના ઘડવૈયા સભ્યો તથા આ કાર્યક્રમમાં સાથ આપનાર તમામને આ તબક્કે હું સરાહના કરું છું। અમરેલી જિલ્લામાં આજના આ મહિલા દિન નિમિત્તે જે નારી શક્તિની ઉજવણી થાય છે તેથી અમરેલીના સ્ત્રી સશક્તિકરણના ઇતિહાસને આજના તબક્કે યાદ કરવો મને જરૂરી લાગે છે। અમરેલી ખાતે ગાયકવાડ શાસન દરમિયાન તમને બધાને કદાચ ખ્યાલ હશે જ, સ્ત્રી શિક્ષણની સ્થિતિ અત્યંત પ્રગતિશીલ હતી અને ભારતભરમાં ઉદાહરણરૂપ હતી અને તેઓએ સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ક્રાંતિકારી પગલાં લીધેલ હતા, જેમાં નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કરવામાં આવેલો। મહારાજા ગાયકવાડે ઈસવીસન 1893માં દેશની અંદર 17 રાજ્યોની અંદર આ સંસ્થા કાર્યરત છે। બહુ જ વિશાળ ફલક ઉપર આ સંસ્થા કાર્યરત કરી રહી છે અને આવી જ્યારે વાત હતી ને અમે વિશ્વ મહિલા દિવસને નિમિત્તે આ સંસ્થા દ્વારા કેવું કાર્ય કરાય અથવા તો શું કરી શકાય બહેનો માટે એવો એક વિચાર આવ્યો અને પહેલે જ વખતે એમણે મને કહી દીધું કે તમારે કોઈ ચિંતા કરવાની નથી, 2 ખંભા મારા છે। આપણે તો ખંભાની વાત કરતા હોય ને કે 2 ખંભા મારા છે, તમારું ખાલી આ તો વાત